નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, સ્વાગત છે આપ સર્વ વિદ્યાર્થી મિત્રોનું તમારી પોતાની YouTube ચેનલ ઓશન કોચિંગ ક્લાસીસમાં. વિદ્યાર્થી મિત્રો, ગાલા અસાઇનમેન્ટ બુક વર્ષ 2026 આવી ગયું છે અને એના સંપૂર્ણ સોલ્યુશન આપણી ચેનલ ઓશન કોચિંગ ક્લાસીસ ઉપર આવી રહ્યા છે, જેની અંદર ગણિત, ગુજરાતી, વિજ્ઞાન, ઇંગ્લિશ, SS કે સંસ્કૃત તમામે તમામ વિષયના સોલ્યુશન આપણી આ ચેનલ ઉપર મુકાવા લાગ્યા છે. તો ફટાફટ જાઓ અને ચેક કરી લો. આજે આપણે આમાં ધોરણ 10 સામાજિક વિજ્ઞાન વિષય પ્રશ્નપત્ર 1 ના વિભાગ ડી નું સોલ્યુશન જોવાના છીએ. તો શરૂઆત કરીએ તેની પહેલા તમારા માટે એક ખાસ વાત કે આજે ગાલા અસાઇનમેન્ટ બુક છે, જેની અંદર આજે આ 240 રૂપિયાની આવે છે. તમે ઘર બેઠા મંગાવી શકો છો અને 240 રૂપિયામાં જ ઘર બેઠા તમને ડિલિવરી મળી જશે. એના માટેની લિંક તમને નીચે ડિસ્ક્રિપ્શનમાં આપવામાં આવેલી છે. સાથે સાથે આજે તમને વેબસાઇટ દેખાય છે, એના ઉપરથી પણ તેને તમે પરચેસ કરી શકો છો. આજે ગાલા અસાઇનમેન્ટ બુક જે છે ને તેની તમે ફ્રી ઓનલાઈન આન્સર કી પણ મેળવી શકો છો અને ફ્રી ઓનલાઈન આન્સર કી મેળવવા માટે તમારે તમારા મોબાઈલની અંદર અહીંયા જે તમારી ગાલા અસાઇનમેન્ટ બુક છે તેના પાછળના પેજ ઉપર જે QR કોડ આપવામાં આવેલો છે તેને તમારે એકવાર સ્કેન કરવાનો રહેશે. જેવો તમે એક કોડને સ્કેન કરશો એટલે તમારી એપ્લિકેશન સ્માર્ટ ડીજી બુક છે એ ડાઉનલોડ થઈ જશે. સ્માર્ટ ડીજી બુક એપ્લિકેશન જેવી ડાઉનલોડ થાય ત્યારબાદ તમારી પાસે થોડીક બેઝિક ડિટેલ્સ માંગવામાં આવશે, જેમ કે નામ થઈ ગયું, મોબાઈલ નંબર થઈ ગયું, ઈમેલ થઈ ગયું. આ વસ્તુ જેટલું એન્ટર કરો છો તરત તમારી પાસે એક એક્સેસ કોડ માંગવામાં આવશે, જે તમને અહીં આપવામાં આવેલો છે. તમારો QR કોડ છે એની એક્ઝેક્ટ બાજુમાં એ એક્સેસ કોડ નાખતાની સાથે એન્ટર કરતાની સાથે જ તમને આની જે ફ્રી ઓનલાઈન આન્સર કી છે તમને મળી જવાની છે. સાથે સાથે આ વર્ષે ગાલાએ નવનીત કંપની દ્વારા આ જે અસાઇનમેન્ટ બુક છે તેના માસ્ટર સોલ્યુશન્સ લોન્ચ કરેલા છે. આ જે માસ્ટર સોલ્યુશન્સ છે તમને ટૂંક સમયની અંદર તમારા નજીકના બુક સેલરને ત્યાં મળી જશે. આગળ વધીએ તો કે માસ્ટર સોલ્યુશનની સાથે સાથે દરેક વિષયની વિષય વાઇઝ એકદમ ડીપલી એટલે કે ખૂબ સારી એવી તૈયારીઓ કરવા માટે નવનીત કંપની દ્વારા સરસ મજાના ગાલા 21 અપેક્ષિત પ્રશ્ન સંગ્રહો લોન્ચ કરવામાં આવેલા છે, જે દરેક વિષયની અંદર અલગ અલગ બુકની અંદર તમને ઉપલબ્ધ છે. આમાંથી તૈયારી કરીને તમે સારામાં સારા માર્ક્સ મેળવી શકો છો અને આ જે ગાલા 21 અપેક્ષિત પ્રશ્ન સંગ્રહો છે તમને દરેક બુક સેલરને ત્યાં મળી રહેવાના છે. હવે વાત કરીએ આપણે વિભાગ ડી ની, કેની સેક્શન ડી. 4 ગુણના પ્રશ્ન હોય છે. કેટલા ગુણના પ્રશ્ન હોય છે? 4 ગુણના. 47 નંબરથી 53 નંબરના કોઈ પણ 4 પ્રશ્નોના સવિસ્તાર જવાબ લખવાના છે અને એમાં 54 નંબરનો જે પ્રશ્ન છે એ ફરજિયાત છે. કેવો છે? ફરજિયાત પ્રશ્ન છે. બરાબર છે? અને જે નકશા પૂર્તિનો છે. તો 4 ગુણના પ્રશ્ન અને 54 નંબરનો પ્રશ્ન ફરજિયાત. એમાં 47 નંબરનો સવાલ કે વલ્લભી વિદ્યાપીઠ વિશે માહિતી લખો. તો કે વલ્લભી વિદ્યાપીઠ છે 7મી સદીમાં ગુજરાતના પ્રસિદ્ધ શિક્ષણનું કેન્દ્ર હતું. ભાવનગર પાસેનું વલ્લભીપુર છે એ સમયે મૈત્રક વંશના તત્કાલિક શાસકોની રાજધાનીનું નગર હતું. પછી વલ્લભીપુરને પ્રસિદ્ધ વિદ્યાધામ બનાવવા માટે આજે મૈત્રક વંશના જે રાજાઓ હતા, શાસકો જે હતા અને શ્રીમંત નાગરિકો અને શ્રેષ્ઠીઓનો ફાળો ખૂબ જ મોટો હતો. વલ્લભીના મૈત્રક રાજાઓ આ વિદ્યાપીઠના મોટા આશ્રયદાતા હતા. તેઓ બૌદ્ધ ધર્મી નહોતા, સનાતની હતા, છતાં પણ તેઓ વિદ્યાપીઠને દાન કરતા હતા. એ દાનમાંથી વિદ્યાલયનો નિભાવ થતો હતો. વલ્લભી વિદ્યાપીઠમાં હજારો બૌદ્ધ સાધુઓ રહેતા, બ્રાહ્મણ વિદ્યાર્થીઓ હતા અને દેશ વિદેશમાંથી અનેક વિદ્યાર્થીઓ ઉચ્ચ અભ્યાસ માટે વલ્લભી વિદ્યાપીઠમાં આવતા. એ સમયે વલ્લભી વિદ્યાપીઠ બૌદ્ધ ધર્મના હિનયાન પંથનું કેન્દ્ર હતું. સર આ શું છે હિનયાન પંથ? તો કે બૌદ્ધ ધર્મના બે ભાગ પડી ગયા, એક મહાયાન અને હિનયાન. તો આ હિનયાન પંથનું છે એક મહત્વનું કેન્દ્ર હતું. અહીં બૌદ્ધ ધર્મ ઉપરાંત બીજા ધર્મનું પણ શિક્ષણ આપવામાં આવતું. 7મા સૈકાની મધ્યમાં બૌદ્ધ વિદ્વાનો સ્થિરમતી અને ગુણમતી, કયા છે? સ્થિરમતી અને ગુણમતી આ વિદ્યાપીઠના પ્રસિદ્ધ આચાર્ય હતા. અહીંના પ્રખ્યાત વિદ્વાનોના નામ વિદ્યાપીઠના દરવાજા ઉપર લાંબા લખવામાં આવતા. આ વિદ્યાપીઠમાં અભ્યાસ પૂરો કરનાર વિદ્વાનોની રાજ્યના ઊંચા હોદ્દા ઉપર નિમણૂક થતી. એટલે કે વલ્લભી વિદ્યાપીઠમાંથી જે બહાર નીકળે એને આ જે મૈત્રક વંશનું આ જે રાજ્ય હતું એમાં ઊંચા હોદ્દા ઉપર એમને રાખવામાં આવતા. વલ્લભી વિદ્યાપીઠ તેના વિશિષ્ટ શિક્ષણ પ્રણાલીના કારણે ભારત અને વિશ્વભરમાં પ્રસિદ્ધ બની હતી. અહીં મોટા ભાગે દરેક વિષયનું શિક્ષણ આપવામાં આવતું. તે ખરેખર આંતરરાષ્ટ્રીય વિદ્યાપીઠ હતી. અને ચીની પ્રવાસી ઇત્સિંગે લખ્યું હતું કે આ જે વલ્લભી વિદ્યાપીઠ છે તે પૂર્વ ભારતની શિક્ષણ સંસ્થા જે નાલંદા વિદ્યાપીઠ છે ને એની સાથે સ્પર્ધા કરતી હતી અને તે નાલંદા જેટલી જ ખ્યાતિ ધરાવતી હતી.
આરબોના આક્રમણને કારણે મૈત્રક વંશનો અંત આવ્યો અને પછી વલ્લભી વિદ્યાપીઠની કીર્તિ છે એ ઝાંખી પડી ગઈ અને થોડા સમય પછી વલ્લભી વિદ્યાપીઠનો અંત આવી ગયો. પછી આગળ છે ગણિત શાસ્ત્ર ક્ષેત્રની સિદ્ધિઓ વર્ણવો. પ્રાચીન ભારતમાં ભારતે વિશ્વને શૂન્યની શોધ આપી. દશાંશ પદ્ધતિ, બીજગણિત, રેખાગણિત, વૈદિક ગણિત તથા બોધાયનના પ્રમેય આ બધા શોધો છે આપણે ભારતે આપી. મહાન ગણિત શાસ્ત્રીય આર્યભટ્ટે શૂન્યની સંજ્ઞાની અને દશાંશ પદ્ધતિઓની શોધ કરી હતી. તેમણે તેના આર્યભટ્ટીયમ ગ્રંથમાં પાયની કિંમત 3.14 જેટલી થાય છે 22/7 એટલે કે 3.14 જેટલી થાય છે એવું પણ એમને જણાવ્યું હતું. તેમણે પ્રતિપાદિત એટલે એનો મતલબ થાય કે સાબિત કરેલું છે. શું કરેલું છે? સાબિત કરેલું છે કે ગોલક એટલે કે ગોળાનો પરિઘ અને વ્યાસનો જે ગુણોત્તર હોય એનું અચલાંક છે એ પાય છે. પછી આગળ આર્યભટ્ટ તેમના ગ્રંથમાં ભાગાકારની આધુનિક પદ્ધતિ, ગુણાકાર, ભાગાકાર, સરવાળા, બાદબાકી, વર્ગમૂળ, ઘનમૂળ વગેરે અષ્ટાંગ પદ્ધતિઓની માહિતી આપી છે. તેથી આર્યભટ્ટને છે આપણે ગણિત શાસ્ત્રના પિતા કહીએ છીએ. આર્યભટ્ટે દસગીતિકા અને આર્ય સિદ્ધાંત નામના ગ્રંથો લખ્યા હતા. આર્ય સિદ્ધાંતના ગ્રંથમાં તેણે જ્યોતિષ શાસ્ત્રના મૂળ સિદ્ધાંતોને સંક્ષેપમાં વર્ણવ્યા છે. તેને બીજગણિત, અંકગણિત અને રેખાગણિતના મૂળભૂત પ્રશ્નનો ઉકેલ શોધ્યો હતો. પછી ગુરુત્સમર્ગ નામના ઋષિએ અંકની પાછળ શૂન્ય લગાવવાની પ્રક્રિયા શોધી હતી અને પ્રાચીન ભારતના ગણિત શાસ્ત્રીઓએ એકની પાછળ 53 જેટલા શૂન્ય મૂકવાથી બનતી સંખ્યાઓના નામ નક્કી કર્યા હતા. ભાઈ એકની પાછળ આપણે 1 0 મૂકીએ તો આને કેમ 10 કહીએ. પછી 2 શૂન્ય હોય તો આને આપણે 100 કહીએ. પછી 3 શૂન્ય હોય તો 1000 કહીએ. બરાબર છે. એકની પાછળ 53 વાર શૂન્ય આવે ત્યાં સુધીની જે સંખ્યા બને એટલા નામ એને નક્કી કર્યા હતા. મોહેંજો-દડો અને હડપ્પાના અવશેષો માપવા તોલવા માટેના સાધનોમાં દશાંશ પદ્ધતિઓ હતી. તેનો પરિચય પ્રાચીન સમયમાં મેઘાતિથિ નામના ગણિત શાસ્ત્રી આપ્યો હતો. ઈસવીસન 1150માં મહાન ગણિત શાસ્ત્રી ભાસ્કરાચાર્ય એને લીલાવતી ગણિત નામનો પ્રખ્યાત ગ્રંથ લખ્યો. આ ઉપરાંત તેમણે બીજગણિત, અંકગણિત અને ખગોળશાસ્ત્ર પર પણ ગ્રંથો લખ્યા હતા. તેમણે સરવાળા અને બાદબાકીની શોધો કરી. ગણિત શાસ્ત્રી બ્રહ્મગુપ્તે સમીકરણના પ્રકારોની શોધ કરી અને ગણિત શાસ્ત્રી આપસ્તંભે શલ્વ સૂત્રે 800 પૂર્વે વિવિધ વૈદિક યજ્ઞ માટે આવશ્યક વિવિધ વેદીઓના પ્રમાણ નક્કી કર્યા. વેદીઓ એટલે કે આપણે ઓલા યજ્ઞ કુંડ હોય ને એની વાત થાય છે. અને ગણિત શાસ્ત્રી બોધાયન અને કાત્યાયને પોતાના ગ્રંથમાં ગણિત શાસ્ત્રના વિવિધ પાસાઓ વિશે પણ ચર્ચા કરી છે. પછી આગળ જોઈએ કે પ્રાચીન ભારતે ખગોળ અને જ્યોતિષ શાસ્ત્રમાં આપેલા પ્રદાન છે એ સવિસ્તર નોંધ લખો. તો આ પ્રમાણે યોગદાન આપ્યું છે. ખગોળશાસ્ત્ર સૌથી પ્રાચીન શાસ્ત્ર છે. ભારતની પ્રાચીન વિદ્યાપીઠોમાં ખગોળશાસ્ત્રનો પદ્ધતિસરનો અને ઊંડો અભ્યાસ કરાવવામાં આવતો. ગ્રહો અને તેમની ગતિ, નક્ષત્રો, અન્ય અવકાશીય ગ્રહો પરથી તેની ગણતરી કરીને ખગોળને લગતી માહિતી એકત્રિત કરવામાં આવતી હતી. મહાન ખગોળવેતા અને જ્યોતિષ શાસ્ત્રી વરાહમિહિરે છે એને પોતાના પંચસિદ્ધિકા નામના ગ્રંથમાં જ્યોતિષ અને ખગોળશાસ્ત્ર વિશેનો પ્રમાણભૂત માહિતી આપી છે. ગ્રહો પરથી રાશિફળ પ્રમાણે જ્યોતિષ ફલિત કરવામાં આવતું હતું. ગુપ્ત યુગના મહાન ખગોળશાસ્ત્રી આર્યભટ્ટે સૌપ્રથમ પ્રતિપાદિત એટલે કે સાબિત કર્યું હતું કે પૃથ્વી પોતાની ધરી પર ફરે છે. શું સાબિત કર્યું હતું? કે ભાઈ પૃથ્વી જે છે એ પોતાની ધરી પર ફરે છે અને ચંદ્રગ્રહણ છે એ પૃથ્વીના પડછાયા વડે થાય છે. વિદ્વાનો આ બાબતને અજરભર કહેતા હતા. ખગોળ વિજ્ઞાન ક્ષેત્રે આર્યભટ્ટનું મહત્વનું યોગદાન છે. તેથી ભારતના પ્રથમ ઉપગ્રહનું નામ પણ આપણે આર્યભટ્ટ રાખ્યું હતું બેટા. બ્રહ્મગુપ્ત નામના વૈજ્ઞાનિકે બ્રહ્મ સિદ્ધાંત નામનો ગ્રંથ રચ્યો તેને ગુરુત્વાકર્ષણના નિયમો દર્શાવ્યા હતા. ત્યારબાદ આગળ જોઈએ જ્યોતિષ શાસ્ત્ર. જ્યોતિષ શાસ્ત્ર ક્ષેત્રે આપેલું પ્રદાન નીચે પ્રમાણે છે. વરાહમિહિર મહાન ખગોળવેત્તા અને જ્યોતિષ શાસ્ત્રી હતા. તેમણે જ્યોતિષ શાસ્ત્રને તંત્ર, હોરા અને સંહિતા એમ 3 ભાગમાં વહેંચ્યું છે. વરાહમિહિરે તેના બૃહદ સંહિતા નામના ગ્રંથમાં આકાશી ગ્રહોની માનવીના ભવિષ્ય પર થતી અસરો જણાવી. તેને આ ગ્રંથમાં મનુષ્યના લક્ષણો, પ્રાણીઓના જુદા જુદા વર્ગો વિશે તેમજ લગ્ન સમય, તળાવો, કુવાઓ ખોદાવા, બગીચા બનાવવા, ખેતરો વાવણી કરવી વગેરેના પ્રસંગોની શુભ મુહૂર્તોની માહિતી આપણને આપેલી છે. આમ જ્યોતિષ શાસ્ત્રમાં ભારતનું પ્રદાન અપ્રિતમ છે. વિદ્યાર્થી મિત્રો જો તમે ધોરણ 10 ની અંદર અભ્યાસ કરતા હોય અને ધોરણ 10 ની અંદર બોર્ડની પરીક્ષામાં સારામાં સારા માર્ક્સ લાવવા માટે
આપણે લોન્ચ કરેલો છે આઈએમપી બેચ વર્ષ 2026, જેની અંદર 4 મુખ્ય વિષયો છે, મેથ્સ છે, ઇંગ્લિશ છે, એસએસ છે અને સાયન્સ છે. આ 4 વિષયો તમને ભણાવવામાં આવશે અને એક વિષયની પ્રાઇસ માત્ર 399 રૂપિયા છે. અત્યારે તમારા માટે એક ઓફર આપું છું. આ ઓફર કંઈક એવી છે કે અત્યારે જો તમે આઈએમપી બેચ ખરીદો છો તો તમને બ્રહ્માસ્ત્ર બેચ ફ્રી મળવાનો છે. બ્રહ્માસ્ત્ર બેચ કેવો છે? તમારા માટે તદ્દન ફ્રીમાં છે. તો આજે જ આપણો આ આઈએમપી બેચ પરચેસ કરી લ્યો અને આઈએમપી બેચ પરચેસ કરવા માટે ડાઉનલોડ કરવા આપણી એપ્લિકેશન ઓશન કોચિંગ ક્લાસીસ. જો કોઈ વાતનો ખ્યાલ ન આવે તો 7046222254 આ કોન્ટેક્ટ નંબર આપેલો છે. 50 નંબરનો સવાલ, ભારતમાં કૃષિ ક્ષેત્રે આવેલા સંસ્થાકીય સુધારાઓ અથવા તો એને એવું પણ કહી શકાય સંસ્થાગત સુધારાઓ. તો ભાઈ શું શું હતા? તો કે જમીનદારી પ્રથા નાબૂદ કરી ખેડૂતોનું શોષણ થતું અટકાવ્યું છે. બરાબર છે. ખેડે તેની જમીન જેવા ગણોત ધારા દ્વારા જમીન ખેડનારે જમીન માલિકીનો હક આપવામાં આવ્યો છે. જમીન ટોચ મર્યાદા દ્વારા જમીન માલિકીની અસમાનતા છે તે દૂર કરવામાં આવી છે. જમીન એકત્રીકરણ કાર્યક્રમ દ્વારા નાના કદના ખેડાણ વિસ્તારને એકત્રિત કરવામાં આવ્યા છે અને કરાઈ રહ્યા છે. ખેડૂતોને આર્થિક મદદ કરવા માટે કૃષિ ધિરાણ યોજના બનાવવામાં આવી છે. કિસાન ક્રેડિટ કાર્ડ દ્વારા તેમજ રાષ્ટ્રીયકૃત બેંકો, સહકારી બેંકો અને સહકારી મંડળીઓ દ્વારા ખેડૂતોને આર્થિક મદદ પણ કરવામાં આવી રહી છે. બિયારણો, ખાતરો, જંતુનાશક દવાઓ ખરીદવા માટે સરકાર ખેડૂતોને સબસિડી અને આર્થિક મદદ કરે છે. પ્રધાનમંત્રી પાક વીમા યોજના દ્વારા ખેડૂતોને ખેતી પાકોનું વીમાકીય રક્ષણ પૂરું પાડવામાં આવે છે. દુષ્કાળ કે વધુ વરસાદના કારણે પાક નિષ્ફળ જાય ત્યારે સરકાર ખેડૂતોને આર્થિક મદદ કરે છે. માર્કેટ યાર્ડમાં ખેત પેદાશને વેચાણમાં કાયદાકીય જોગવાઈ કરીને ખુલ્લી હરાજીની પદ્ધતિને ફરજિયાત બનાવી છે. ખેડૂતોને તેમની ખેત પેદાશના યોગ્ય ભાવ મળી રહે તે માટે સહકારી મંડળીઓ અને ખરીદ વેચાણ સંઘોની સ્થાપના પણ કરવામાં આવી છે. સરકારી તેમજ સહકારી સ્તરે ગોદામો, પરિવહન, સંદેશા વ્યવહારની સગવડો વધારવામાં આવી છે. પછી ભારતીય રાષ્ટ્રીયકૃત વિપણન સંઘ, આ બધી સંસ્થાઓ છે એના માટે કાર્ય કરી રહી છે. પછી 51 નંબરનો સવાલ કે ભારતમાં હરિયાળી ક્રાંતિ વિશે જણાવો. તો કે સુધારેલા બિયારણો, રાસાયણિક ખાતરોનો વધારે પડતો ઉપયોગ, ખેડૂતોનો પ્રચંડ પુરુષાર્થ, વીજ વિતરણની વ્યાપક વ્યવસ્થા, સિંચાઈની સગવડોમાં થયેલો વધારો વગેરે પરિબળોથી કૃષિ ઉત્પાદનમાં થયેલા અસાધારણ વધારાની ઘટનાને આપણે શું કહીએ છીએ? તો કે હરિયાળી ક્રાંતિ કહીએ છીએ. અને એનો મુખ્ય ઉદ્દેશ્ય શું હતો? તો કે કૃષિ ઉત્પાદનમાં વધારો કરવો, ખેડૂતોને સુધારેલા બિયારણો, વધુ પ્રમાણમાં રાસાયણિક ખાતરો, જંતુનાશકનો ઉપયોગ કરવા પ્રેરિત કરવામાં આવ્યા. પરિણામે કૃષિ ઉત્પાદનોમાં વધારો કરવાના લક્ષ્યને પ્રાપ્ત કરવામાં સફળતા મળી. હરિયાળી ક્રાંતિથી ઘઉં અને ડાંગરના પાકનું વિક્રમજનક ઉત્પાદન થયું. કપાસ, શેરડી, શણ, તેલીબિયા જેવા રોકડિયા પાકોના ઉત્પાદનમાં નોંધપાત્ર વધારો થયો. દેશમાં પહેલા જ્યાં ખાદ્ય અનાજની અછત હતી ત્યાં આજે અનાજના પર્યાપ્ત ભંડારો છે. આ ક્રાંતિ પછી દેશમાં દુષ્કાળની અસર આપણને જણાતી નથી. અનાજના બફર સ્ટોકને કારણે દુષ્કાળ કે અછતને સરળતાથી સામનો કરી શકાયો છે. અન્ન ક્ષેત્રે દેશનું સ્વાવલંબન એ હરિયાળી ક્રાંતિની સીમાચૂક ચિહ્ન ઐતિહાસિક સિદ્ધિ છે. પછી ગરીબી ઉદ્ભવના કારણો જણાવો ભાઈ. કારણો આપેલા છે. દેશમાં વરસાદની અનિયમિતતા અને સિંચાઈની અપૂરતી સગવડના કારણે ખેત પેદાશની આવકમાં શું થયો છે? તો કે ઘટાડો થયો છે. ગ્રામીણ ક્ષેત્રે ચોમાસાની ઋતુ સિવાયના સમયમાં વૈકલ્પિક રોજગારીનો અભાવ છે. ગામડામાં લોકોમાં કૃષિ સિવાય બીજા વ્યવસાયો માટે જરૂરી શિક્ષણ, જ્ઞાન, તાલીમ કે કુશળતાનો પણ અભાવ છે. જ્ઞાતિ પ્રથા, પછી પરંપરાગત રૂઢિઓ, રિવાજો પાછળ ગજા ઉપરાંતના ખર્ચા કરવાથી લોકો દેવાદાર બને છે. આમ બિન ઉત્પાદકીય ખર્ચા કરવાથી વ્યક્તિ ગરીબ જ રહે છે. દેશમાં નિરક્ષરતાનું પ્રમાણ વધારે હોવાથી વ્યક્તિ શોષણ અને અન્યાયનો ભોગ બને છે અને સરકારી યોજનાની માહિતીના અભાવે ગરીબોને મળતા લાભો તે મેળવી શકતો નથી. દેશની પંચવર્ષીય યોજનામાં આર્થિક નીતિના ઘડતરમાં સમાજના છેવાડાના માનવીની જરૂરિયાતો અને તેના હિતોની ઉપેક્ષા થવા લાગી છે. ખેત પેદાશોમાં રોકડિયા પાકોને પ્રોત્સાહન મળવાથી ખોરાકી પાકોનું ઉત્પાદન ઘટ્યું છે. પરિણામે અનાજ, કઠોળના ભાવો વધ્યા. ભાવ વધારા અને મોંઘવારીના કારણે વ્યક્તિને 2 ટંકનું પૂરતું ભોજન પણ મળ્યું નથી. દેશમાં આર્થિક સુધારાઓને લીધે ગ્રામીણ અર્થવ્યવસ્થા પર વિપરીત અસર થઈ. કુટીર અને લઘુ ઉદ્યોગ બંધ થયા. રોજીરોટી ન મળવાથી લોકો શહેર તરફ વળ્યા. આ ઉપરાંત
ખેતીની આવકમાં ઘટાડો થવાથી ગામડામાં મજૂરી કામ ઓછું થયું અને સતત પોષણક્ષમ આહારના અભાવે ગરીબો નાના મોટા રોગોના ભોગ બને છે અને પરિણામે તેમની સારવારનો ખર્ચ વધે. જ્યારે આવકમાં વધારો થતો નથી, તેથી ગરીબોની આર્થિક સ્થિતિ છે એ સુધરતી નથી. ટેકનોલોજીમાં ફેરફાર થતા ગામડાના પરંપરાગત વ્યવસાયો, કુટીર ઉદ્યોગો, ગ્રામ ઉદ્યોગો પડી ભાંગ્યા, તેથી બેકારીમાં વધારો થયો. જીવન જરૂરિયાતની વસ્તુઓની માંગ સામે પુરવઠો ઘટતા ભાવો વધ્યા, લોકોની ખરીદ શક્તિ ઘટી, પરિણામે જીવન ધોરણ નીચું ગયું અને દેશમાં ગરીબીનું પ્રમાણ વધ્યું. વિદ્યાર્થી મિત્રો, આજે ગાલા અસાઇનમેન્ટ બુક જોવો છો તેના 6 વિષય ગણિત, વિજ્ઞાન, ઇંગ્લિશ, એસએસ, ગુજરાતી કે સંસ્કૃત એના આપણે પીડીએફ છે તમને મળી જવાની છે. ક્યાંથી મળશે પીડીએફ? તો એના માટે તમારે ડાઉનલોડ કરવી પડશે આપણી ઓશન કોચિંગ ક્લાસીસ નામની એપ્લિકેશન. અને કંઈ ન સમજાય તો 70 46 22 22 54 આ કોન્ટેક્ટ નંબર ઉપર કોન્ટેક્ટ કરીને વધારે માહિતી મેળવી શકો છો. પછી સાંપ્રદાયિકતા દૂર કરવાના ઉપાયો. તો કે સાંપ્રદાયિક તત્વો સામે સૌ નાગરિકો અને સરકારે સખ્તાઈથી કામ લેવું જોઈએ. કોઈ પણ સંજોગોમાં તેની સામે ઝૂકવું નહીં, તેમજ સમાધાન કરવું નહીં. શિક્ષણ દ્વારા સાંપ્રદાયિકતા અસરકારક રીતે નાબૂદ કરી શકાય, તેથી અભ્યાસક્રમોમાં બધા ધર્મના જે સારા તત્વો દાખલ કરવા જોઈએ. ઉપરાંત શાળાઓમાં સર્વ ધર્મની પ્રાર્થનાઓ તેમજ સામાજિક ધાર્મિક તહેવારોની ઉજવણી કરવી જોઈએ, જેથી વિદ્યાર્થીઓમાં સર્વ ધર્મ સમભાવનો દ્રષ્ટિકોણ આપણે વિકસાવી શકીએ. ભારતના ચૂંટણી પંચે સાંપ્રદાયિક વિચારસરણી પર આધારિત રાજકીય પક્ષોને માન્યતા આપવી નહીં અને ચૂંટણી માટે ખાસ આચાર સંહિતા બનાવીને તેનો ચુસ્તપણે અમલ કરાવવો જોઈએ નહીં. રેડિયો, ટેલિવિઝન, ફિલ્મ જેવા દ્રશ્ય શ્રાવ્ય માધ્યમોમાં લોકમત ઘડનાર શ્રેષ્ઠ વિજાણુ માધ્યમો છે અને રેડિયો અને ટેલિવિઝન પોતાના કાર્યક્રમો છે દ્વારા તેમજ સિનેમા ઘરોના પડદા પર ફિલ્મો પર સમાજમાં સર્વ ધર્મ સમભાવ અને સહિષ્ણુતાની ભાવનાનો પ્રચાર કરવો જોઈએ. રેડિયો અને ટેલિવિઝન રાષ્ટ્રીય હિતો અને રાષ્ટ્રવાદને પ્રોત્સાહન મળે તેવા કાર્યક્રમો પ્રોત્સાહિત કરવા જોઈએ. સક્ષમ, સબળ, નિષ્પક્ષ યુવાનોએ સાંપ્રદાયિક હિંસાને નાબૂદ કરવા માટે કમર કસવી જોઈએ. યુવાનોમાંથી સાંપ્રદાયિક ભાવના નાબૂદ થાય અને તેમનામાં વૈજ્ઞાનિક દ્રષ્ટિકોણ ખુલે એવા શૈક્ષણિક અને સામાજિક પ્રયત્ન કરવા જોઈએ. સમાજના બુદ્ધિજીવીઓ, રાજકીય નેતાઓ, ધર્મ કે સંપ્રદાયના વડાઓ વગેરે સાથે મળીને સાંપ્રદાયિકતાને અંકુશિત અને નિર્મૂળ કરવા સનિષ્ઠ પ્રયત્ન કરવા જોઈએ. ધર્મ, જાતિ, ભાષા, પ્રદેશથી ઉપર રાષ્ટ્રહિત અને રાષ્ટ્ર ગૌરવ છે એવી સમજમાં લોકોને કેળવવી જોઈએ અને તેમને ઐક્ય, રાષ્ટ્રવાદ અને રાષ્ટ્રીય એકતાની ભાવનાથી મજબૂત બનાવે છે. પછી આગળ છે રેખાંકિત નકશામાં નીચેની યોગ્ય રીતે વિગતો આપણે દર્શાવવાની છે. તો જો અહીંયા દર્શાવી, આ રણ પ્રકારની જમીન થઈ ગઈ, પછી આ વેળાવદર રાષ્ટ્રીય ઉદ્યાન થઈ ગયું, પછી ચા પકવતો પ્રદેશ એટલે કે અસમ રાજ્ય આવી ગયું અને વિશાખાપટ્ટનમ લોખંડ પોલાદ ઉદ્યોગ એક કેન્દ્ર. તો આવી રીતે સરસ રીતે સંજ્ઞા અને સૂચિ દ્વારા છે તમે તમારા નકશાની અંદર દરેક વસ્તુ દર્શાવી શકો છો. વિદ્યાર્થી મિત્રો, ધોરણ 10 ના વધારે વિડીયો ક્યારે આવવાના છે, કયા કયા વિડીયો આવવાના છે એની માહિતી મેળવવા માટે આપણા વોટ્સઅપ ગ્રુપની અંદર તમારે જોઈન્ટ થઈ જવાનું છે અને વોટ્સઅપ ગ્રુપમાં જોઈન્ટ થવા માટેની લિંક તમને નીચે ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપવામાં આવેલી છે. બરાબર છે. અને આઈએમપી બેચની વાત કરીએ તો એના વિશે વધારે માહિતી મેળવવા માટે આ કોન્ટેક્ટ નંબર છે. તો વિદ્યાર્થી મિત્રો, આ તો સરસ મજાનું તમારું પ્રશ્નપત્ર 1 નું સેક્શન ડી નું સોલ્યુશન. હવે આપણે પ્રશ્નપત્ર 2 ના સેક્શન એના સોલ્યુશન સાથે આગળના વિડીયોની અંદર મળીશું. ત્યાં સુધી જય હિન્દ, જય ભારત, જય જય ગરવી ગુજરાત.